એ ગમે એ હોય ગુજરાતી નથી. ગુજરાતી વાત સમજી શકે. કોઈએ પૂછેલું કે ગુજરાતી સમજવું હોય તો શું કરવું? આજે ચારણી સાહિત્ય હોય ને કડડડ ભડડડ, આ સમજવું હોય તો શું કરવાનું? તો ભીખુદાનભાઈ કહેતા ગુજરાતમાં જન્મવાનું, 100 વર્ષ જીવીને મરવાનું, પાછું ગુજરાતમાં જન્મવાનું, 100 વર્ષ જીવીને મરવાનું. આવા 7-8 અવતાર લીધા પછી સમજાય તો સમજાય, નક્કી નહીં. એવી આપણી ગુજરાતી, એક ગાન કટકા 3. આ સમજવું હોય તો ગુજરાતી ભણ, નકર એક ગાથી 2 જ કટકા થાય, પણ એક ગા અને કટકા 3 આ સમજવું હોય તો ગુજરાતી ભણ. એવી સરસ મજાની કૃતિ આપણે નિહાળી. અને હવે 3 કૃતિ બાકી છે, પણ આપણા વાયદા મુજબ હવે આપણે જેને સાંભળવા છે, ખરેખર એવા વક્તા પણ છે. કારણ કે પ્રોગ્રામના સ્ટેજ ઉપર હોય ત્યારે પ્રોગ્રામની શૈલીમાં વાત કરતા હોય, આવા કાર્યક્રમની અંદર આવે ત્યારે એવા એવા ઉદાહરણો લઈ આવે છે. ઘણી વખત આપણી નજરે ન પડ્યા હોય એવી વાતો લઈને આવે છે. અને કરણા મામાએ કીધું એમ કે માયાભાઈ પછી એ જ રસ્તે આપણને જો કોઈ સાહિત્ય અને સંસ્કારના સ્ટેજ ઉપર કોઈ વ્યક્તિ મળ્યું હોય ને તો કોદિયાથી નાજાભાઈ આહિર છે. તો એક વખત જોરદાર ઉછવાત કરી અને તાળી પાડી અને વિનંતી કરું કે આવો નાજાભાઈ આહિર, અને આજના અમારા કાર્યક્રમને અનુરૂપ આપ પોતાનું વાત રજૂ કરો. નાજાભાઈ આહિર. વસુદેવ વસુતમ દેવમ કંચ ચારણું મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણ મંદે જગદગુરુ શાંતિકરણ જગભરઉ ઘરઉ ખેડા ઘઉં ઘાટ એથી નમીએ તન નારાયણી મા વિશ્વરૂપ વિરાટ. ધરાઈ ગામનું આંગણું, પવિત્ર ભૂમિ. અહીંયા ઘણીવાર સારા કાર્યક્રમો, અહીંયા રાજુભાઈ એમનું આખું ગ્રુપ. હું આમ તો અહીંયા ધરાય લગભગ મામાનું સન્માન અહીંયા જ રાખેલું હતું ને, કરણા મામાના સન્માનમાં મંજી દાદા, મેરાણભાઈ, માયાભાઈ એમ બધાય અહીંયા દીદી આવેલા. શાંતિરામ બાપુએ 1-2 વાર મઢીએ અહીંયા પ્રોગ્રામ રાખેલા. તેથી હું રાજદૂત, અહીંયા સાહેબ ગામ મારું નજીક થાય એટલે અમે રાજદૂત લઈને અહીંયા બાપુ પ્રોગ્રામ રાખતા તેથી આવ્યા. આખલે રાજુભાઈ અરે વાત થઈ. મને પણ પાંસુભાઈ અહીંયા ખરેખર અમે ભાવનગર હતા, મારી સાથે પધારેલા. અમારે શ્યામ દાદા અમદાવાદથી, આપણા ઓલ ઇન્ડિયામાં 4 થી 5 બ્રહ્મદેવતા એવા છે કે અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય. એમાંનું એક 40 વર્ષતા જેની ઘરે યજ્ઞ ચાલુ છે. એવા આપણા અમદાવાદના એવા શ્યામદાદા, એમના પિતાજી 40 વર્ષતા સાહેબ જેની ઘરે યજ્ઞ ચાલુ છે. ગઢવી સાહેબે કીધું એમ, અહીંયા સાહેબ બોલે, સાહેબે કીધું ફરજ ઈ જ ધર્મ. અને સાહેબ અમસ્તા નથી બોલતા, સાહેબ તમે પીએસઆઈ છો એ તો અમને ગૌરવ હોય છે, પણ તમે ગઢવી સાહેબ છો ને એ અમને વધારે ગૌરવ હોય છે. એ અમને વધારે ગૌરવ હોય છે. કાંઈ વખાણ કરીને સારું નથી લગાડતો, પણ એટલું 100% કહું કે અમે તો રોજ સાથે બધાય રહીએ છીએ. અમે કલાવૃંદ બધાય કલાકારો, પણ જ્યારે ચારણના દીકરા હોય, ગઢવીના દીકરા હોય, એ જ્યારે મંચ ઉપર સન ને દુહા બોલતા હોય એની જીભમાં સોટે ને એવું નાજા આયરની જીભમાં ન સોટે કોઈ દી. બ્રાહ્મણ શ્લોક બોલે એની જીભમાં જે સોટે એ કોઈ દિવસ નાજાભાઈ ન બોલી શકે. એમ ચારણના જીભમાં જે સંત માતાજીના દુહા. અને હવે બધાય પાણી બાણી આપી દીધું હોય તો 5-10 મિનિટ શાંતિથી સાંભળજો, કારણ કે આ ભજન છે ને એ આખું વિસીને ગવાય, સાહિત્ય આખું વિસીન ન થાય. અથવા પાંસુભાઈ વાતો કરતા હોય કે હું વાતો કરતો હોઉં, એ આખું વિસીન ન થાય.